આજે જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે એમને પ્રોત્સાહન આપવા માટે ભાજપા કાર્યાલય ખાતે અમે એમને એક સર્ટિફિકેટ એપ્રિસિએશન લેટર આપવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં બાળકો વધુ ઊંચાઈએ પહોંચે અને એમને પ્રોત્સાહન મળે અને સારો અભ્યાસ કરે અને દેશના સારા નાગરિક બને એવા પ્રકારનું એમનું યોજના પણ બનાવે આજના દિવસે એવા પ્રકારનો પ્રોત્સાહન કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। એ બદલ જે આયોજકો છે અમારા શિક્ષક સેલના પણ કાર્યકર્તાઓ લાગ્યા છે, બીજા હિંસાબેન અને અન્ય કાર્યકર્તાઓ પણ લાગ્યા છે। સૌને હું આ બાબતે શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। અને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ એડિટર મયુર રાજ્યગુરુ, લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ વડોદરા। વડોદરા શહેરની બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર પસંદિત વિદ્યાર્થીઓને ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગની ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં નિષ્ણાંતો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે બોર્ડની પરીક્ષાના જ્વલંત સફળતા મેળવનાર પસંદીદા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું ભાજપાના નમો કમલમ કાર્યાલય કારેલીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત ભાજપના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ એડિટર મયુર રાજ્યગુરુ, લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ વડોદરા। વડોદરા શહેરની બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર પસંદિત વિદ્યાર્થીઓને ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગની ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં નિષ્ણાંતો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે બોર્ડની પરીક્ષાના જ્વલંત સફળતા મેળવનાર પસંદીદા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું ભાજપાના નમો કમલમ કાર્યાલય કારેલીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ ભાજપ અધ્યક્ષ ડોક્ટર